માલાજી ધર્યા બાદ તમારી પાસે ભોગ ધરવાની સામગ્રી છે, તમે ભાગવતજીને સન્મુખ કરજો. કારણ કે ભાગવત અને શ્રીનાથજી બંનેમાં કોઈ ભેદ નથી. પોથી રૂપે બિરાજતા ભગવાન છે. શાસ્ત્રોમાં 8 પ્રકારની પ્રતિમાઓનું વર્ણન કરવામાં આવ્યું. શ્રીમદ ભાગવત કહે છે કે પરમાત્માની 8 પ્રકારની પ્રતિમાઓ છે. શૈલી, દારૂમયી, લૌહી, લેપ્યા, લેખ્યા ચ સૈક્તિ, મનોમયી, મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. પરમાત્માની 8 પ્રકારની પ્રતિમા હોય છે. શૈલી, શિલાની. દારૂમયી, કાષ્ટની. જગન્નાથપુરી જાઓ તો કાષ્ટમાંથી સિદ્ધ થાય. લૌહી, લાલન આદિ ધાતુ ના હોય. શૈલી, લોહી, દારૂમયી, લૌહી, લેપ્યા, લીપેલી. બેઠકજી આદિ લિપિને અથવા શિવલિંગ આદિ લિપિને સિદ્ધ થતા હોય. લેખ્યા, લખેલી. લેપ્યા, લેખ્યા ચ સૈક્તિ. સૈક્તિ એટલે રેતીની. મનોમયી, દરેકના મનમાં એક ભગવાનની મૂર્તિ બનતી હોય. અને મણિમય, મણિ. આમ અનેક પ્રકારની 8 પ્રકારની પ્રતિમાઓ કહી છે. આ લેખ્યા રૂપ છે, પણ આનું સ્વરૂપ તો વાંગમય રૂપ છે, વાણીમય રૂપ છે. કારણ કે જેવા અસુર એવા અવતાર. હિરણ્યાક્ષને મારવો છે તો ભગવાન વરાહ બની ગયા, નહીં તો મારી ન શકાય. હિરણ્યકશિપુને મારવો છે તો ભગવાન નરસિંહ બની ગયા, કારણ કે એવા વરદાન માંગ્યા હતા. તો જેવા અસુર હોય એવા અવતાર થાય. તો ભગવાને આ ભાગવત રૂપી અવતાર કેમ લીધો? આ વાણી રૂપી અવતાર કેમ લીધો? કારણ કે અસુર કોણ હતો? પરીક્ષિતને લાગેલો શ્રાપ. અને શ્રાપ વાણીમય છે, તો અવતાર પણ વાણીમય થયો છે. કારણ કે શ્રાપ રૂપી શબ્દનો નાશ કરવો છે, એટલે શબ્દ રૂપે પરમાત્મા પ્રગટ થયા છે. એવા શ્રીમદ ભાગવતજીને ભોગ ધરીએ. ભોગ ધરી મનોમન હાથ જોડી વિનંતી કરીએ મહાપ્રભુજીની, ગુસાઈજીની, વ્રજભક્તોની, કાનીથી આપ અમારી સામગ્રી અંગીકાર કરજો. અને અંગીકાર કરવાની વિનંતી બાદ હાથમાં અક્ષત લઈ અને હવે આગળની નામાવલીઓ દ્વારા આપણે ભાગવતજીનું આરાધન કરીશું. 2 અક્ષત લઈ શ્રી કૃષ્ણ શરણમ મમ નું ઉચ્ચારણ કરી અને ઠાકોરજીના ચરણારીમાં પધરાવતા જઈએ. આઈએ પ્રારંભ કરते हैं. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. નિસ્સાધન જનોદ્ધાર કર્ણ પ્રકટીકૃતઃ ગોકુલેશ સ્વરૂપ શ્રી વલ્લભ શરણમ મમ. યોन्तः પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના. અન્यांश्च હસ્તચરણશ્રવણત્ગાદે પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. ઉપસ્થિત સર્વે મનોરથી પરિવાર, આમંત્રિત મહેમાનો એવં દિવ્ય કથા સુધાનું રસપાન કરવા આવેલા ભાગ્યવાન ભગવદીજનો. કથાયાત્રાનો આ 7મ દિવસ. 7 દિવસનો શ્રાપ પરીક્ષિત ને લાગ્યો. ઘણી વાર ઘણા લોકો વેડફી નાખતા હોય છે, પણ કથાની એક એક ક્ષણ નથી તમે વાપરતા, નથી વેડફતા, તમે વાવો છો. અને આ કથા ક્યારે ઉગી નીકળે છે? જ્યારે માણસનો અંત સમય આવે ને ત્યારે. કથામાં જેણે 7 દિવસ વિતાવ્યા છે ને, એનો અંતિમ સમયની 7 સેકન્ડમાં ભગવાન એની સામે આવીને ઉભો રહી જતો હોય. એનો અંત સમય બગડવા નથી દેતો. મારો કહેવાનો અર્થ, જેણે પણ ભાગવત સાંભળ્યું છે, ભગવાન ગેરંટી આપે છે તારો અંત સમય હું બગડવા નહીં. તું કદાચ મને ભૂલી જાય, પણ એ સમય હું તને મારી યાદ અપાવીશ. કારણ કે આ વાવેલું ઉગવાનું છે, નકામું નથી જતું. સેવા અને કથાનો સમય એ વધારાનો નથી, એ અનેક પુણ્યો અને સુખ લઈને આપણા જીવનમાં આવે છે. અને એટલે જ્યારે જ્યારે સમય હાવી થાય આપણા ઉપર, કાળ જ્યારે હાવી થાય, ત્યારે એક એક સેકન્ડ બહુ કલાકો જેવી લાગે, વર્ષો જેવી લાગે કે આ કલાક જાય તો સારું. ખરાબ સમય હોય તો એક એક કલાક પણ કાઢવો કેવો અઘરો લાગે. અને સારો સમય હોય જ્યારે તમે કાળ ઉપર તમે હાવી હો, ત્યારે 7-7 દિવસ 4-4 કલાક એક ક્ષણની જેમ વ્યતીત થઈ જતા હોય છે.
જાણે એમ લાગે કે હમણાં તો શરૂ થયું, તો પૂરું થઈ ગયું. ક્યાં સમય જતો રહે? આ જ પ્રમાણ છે કે તમે કાલને વિજય પામ્યા છે. તમે મોટા થયા ને કાળ નાનો થઈ ગયો. ગમે તેટલી સારી ઘડિયાળ લાવો, પણ આપણો સમય તો આપણે જ સુધારવો પડે છે. અને સારો સમય ચાલતો હોય ને ત્યારે સત્કર્મો કરી લેવા, કારણ કે પછી ઈચ્છાઓ રહી જશે, સંજોગો ફરી જશે. સારો સમય કોને કહેવો? પહેલું, શરીર સારું ચાલતું હોય ને તો માનજો સારો સમય ચાલી રહ્યો. તમારે કોઈ મોટો રોગ નથી ને તમે તમારી કામનાઓ ઈચ્છાઓ પૂરી કરવા તમારું શરીર સમર્થ છે, તો તમારો સારો સમય ચાલી રહ્યો છે, કરો. સ્વજનો અનુકૂળ હોય તો માનવું સમય સારો ચાલી રહ્યો છે. તમારા જરા સ્વજનો છે, તમારો કોઈ સારો સંકલ્પ છે, જેમ કથાનો સંકલ્પ કર્યો ને સ્વજનો જોડાઈ ગયા, અને એમ થાય કે સ્વજનો અનુકૂળ છે તો સારો સમય ચાલી રહ્યો છે, તો સત્કર્મ કરી દઈએ. ત્રીજું, ભગવાને અનુકૂળ સામર્થ્ય સંપત્તિ આપી છે કે તમે તમારા સંકલ્પોને ઉત્તમ રીતે પૂરા કરી શકો. એવા જો સંજોગો છે તો માનજો સારો સમય ચાલી રહ્યો છે. તમારા જીવનમાં કોઈ સદગુરુના આશીર્વાદ તમને મળેલા છે તો માનજો તમારો સમય સારો ચાલી રહ્યો છે. અનેક સંકેતો આપણા સારા સમયના કહી શકાય. નહીં તો ઘણીવાર મનમાં સારા સદવિચારો એમને રહી જાય અને સંજોગો ફરી જાય. સત્કર્મો કેવલ સામર્થ્યથી જ નથી થતા, ભગવત કૃપાથી સંજોગો અનુકૂળ થાય ને તો જ થાય. નહીં તો ઘણાને કથાઓ કરાવી છે, કેટલી વાર અમારે કેન્સલ કરવી પડે, અનુકૂળતા જ ના. ઘણા 5-5, 7-7 વર્ષની રાહ જોઈને બેઠા છે, અનુકૂળતા જ નથી આવતી. ઠાકોરજીની કૃપા થાય ત્યારે સંજોગો અનુકૂળ થાય. નહીં તો આજે કોઈ વસ્તુ તમે નક્કી કરો ને 7 દિવસ સળંગ 4-4 કલાક તમે જઈ શકો, આ તમારી ઈચ્છાથી સંભવ નથી, ઠાકોરજીની ઈચ્છાથી સંભવ છે. કે પ્રભુએ ઈચ્છ્યું કે તું મારી કથા સાંભળ, મારે તને બેસાડવો છે મારી પાસે, અને પ્રભુએ આપણને એમની સન્મુખ બેસાડ્યા. આ પ્રભુનો આભાર છે, ઉપકાર છે. તો આ કથાના સંજોગો વિચાર કરો. થોડું માથું દુખતું હોય તો આપણે ટાળી દઈએ કે આજે કથામાં નથી જવું. તો આટલા લોકો રોજ સ્વસ્થ રહ્યા, સંજોગો અનુકૂળ રહ્યા, સ્વજનોએ સાથ આપ્યો, આ બધી પરિસ્થિતિ આટલા બધા લોકોની એક સાથે અનુકૂળ થઈ તો તમે બધા ભેગા મળીને સાંભળી શકો. નહીં તો ક્યારે સંજોગ વિપરીત થઈ જાય કોણ જાણે. તા તો પ્રભુની કૃપા. જે વ્યવસ્થાઓ કરવામાં આવી અમારા ટ્રસ્ટીઓ દ્વારાથી લઈને કાર્યકર્તાઓ સુધી, એટલે આ વખત વિચાર થયો કે અમારા કાર્યકર્તાઓ માટે વિશેષ સમય ફાળવવો છે. એટલે કથા ને બધું પૂરું થાય આજનો ને રાતના એમની જોડે બેસવું છે. કારણ કે કેટલા લોકો પોતપોતાના નિજ જીવનના સમયનો ભોગ આપે છે, ત્યારે આવો સામૂહિક આનંદ આપણે લઈ શકીએ છીએ. કદાચ સંપત્તિ પણ આપી શકાય, પણ સમય આપવો બહુ મોટી વાત છે. અને સારો સમય ચાલતો હોય તો જ કોઈ લેવનારું હોય, કોઈને આપી શકાય. નહીં તો ઘણીવાર મુઠ્ઠી ભરેલી હોય પણ સામે ખાલી હાથ ન મળે. ઘણીવાર ભોજનથી થાળી ભરેલી હોય પણ ભૂખ્યા પેટ ન મળે, એવું થાય. એટલે સારા સંજોગો ત્યારે કહેવાય જ્યારે સત્કર્મ કરી શકાય અને કોઈ લઈ શકે એવો વ્યક્તિ સામે મળે. રાજા માટે કહેતા ને કે રાજા એક હતો અને બધાને ખૂબ આપતો, ત્યારે પેલા પ્રધાનને એમ થતું કે આ બધું લૂંટાવી દે છે, કંઈક બધું ખૂટી જશે તો. એટલે રાજા એ કહ્યું કે જો ને આપણે આપીએ છીએ તો કેટલા લોકો લેનારા આવી જાય છે. ત્યારે એને ટોણો માર્યો અને કહ્યું કે ગોળ હોય ને તો માખી આવી જ જાય. અને આ વાત રાજાને ખૂચી કે આને કંઈક મને કટાક્ષ કર્યો છે. એટલે અડધી રાતના આને સંદેશો મોકલાવ્યો પ્રધાનને કે હમણાં ને હમણાં રાજા તમને બોલાવે છે. આટલી રાતના કે યુદ્ધ નીકળ્યું છે કે શું? રાજાએ બોલાવે જવું પડે, અને સભામાં બોલાવીને જુએ તો આખો હોલ ખાલી, રાજ દરબાર ખાલી, એકલો રાજા સિંહાસન પર બેઠો છે. કહ્યું કે મહારાજ હમણાં કેમ બોલાવ્યો? કે જો આ શું પડ્યું છે? તો કે ગોળની ઢેલી, એક ટેબલ ઉપર ગોળની ઢેલી પડી છે. તે મને કહ્યું હતું કે ગોળ હોય તો માખી આવી જ જાય, તો હમણાં તો ગોળ છે, માખી ક્યાં છે? અરે મહારાજ હમણાં તો રાતનો સમય છે, દિવસ હોય ને તો માખી આવે. અરે એટલે જ પ્રધાન તને કહું છું, મારા દિવસો ચાલે છે ને એટલે લેનારા રોજ આવે છે.
બાકી તો બધું એમને પડેલું હોય. આપવા ગોતવા નીકળો, ઘણીવાર ઇન્ડિયામાં સ્કૂટર લઈને ગાય ગોતવા નીકળે તોય મળતી નથી. એક રોટલી ખવડાવું તોય ન મળે. એટલે કોઈ તમારી સેવાનો સ્વીકાર કરે છે ને તમારું સૌભાગ્ય છે. એટલે જ આપણે ત્યાં તો લેનારને પગે લાગીએ છીએ. કેમ? કારણ કે તમે એને એ વસ્તુ આપી જે નાશવંત છે, એને પણ મૂકીને જવાની છે, પણ સ્વીકાર કરીને એને તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં તમને સુખ આપવાનું છે. એટલે એનું આપવું એ વધારે કિંમતી છે. સુખ કરતા પણ કોઈ પુણ્ય કરવાની તક આપે ને તો એનો આભાર માનજો. તમને કોઈ સેવા કરવાનો અવસર આપે તો એનો આભાર માનજો કે મેં તો વસ્તુ આપી છે, તમે મને સેવાના અવસરો આપ્યા છે, તમે મને ભક્તિ કરવાના મોકા આપ્યા છે, તમે મને પુણ્ય કરવાનો ચાન્સ આપ્યો છે. એટલે પેલો એક મિત્ર ઘડિયાળ ખરીદીને લાવ્યો તો બતાવી કે જો 5000 પાઉન્ડની ઘડિયાળ છે. પેલો કે મારી પાસે તો 50 પાઉન્ડની છે. અને પેલા મિત્રએ થોડું ટોણો મારતા કહ્યું કે તારી એ ઘડિયાળ એક ટાઈમ બતાવે છે જે મારી ઘડિયાળ બતાવે. તો પેલા 5000 વાળાએ કહ્યું વાત સાચી છે, ફરક એટલો છે કે પેલી તારો ટાઈમ બતાવે છે ને આ મારો ટાઈમ બતાવે છે. કે મારો સારો સમય ચાલી રહ્યો છે એટલે મારા હાથમાં આ છે. અને એટલે કોઈની સુખની ઈર્ષા કરવા કરતા એના સત્કર્મોને એના વિચાર આવે એવી એને આશીર્વાદ આપજો. કોઈને સામર્થ્યવાન જુઓ ને તો એની ઈર્ષા ન કરતા એને આશીર્વાદ આપજો કે પ્રભુ આને હજી ખૂબ આપે, કારણ કે આ સમાજની સેવામાં બહુ ખર્ચે, આ ખૂબ સત્કર્મો કરે. અને જે સત્કર્મો કરતા હોય એને હંમેશા દુઆઓ આપવી જોઈએ. આપણને પણ થાય કે આવું આપણા પણ જીવનમાં ક્યારે આપણા થકી પણ આવા સત્કર્મો આપણે સાધી શકીએ. તો જ્યારે પણ ક્યાંક કારણ કે જે સમાજ સામર્થ્ય અને સુખનો વિરોધી અને ઈર્ષાળુ હોય છે ને એ સમાજ હંમેશા દુખી રહેતો હોય છે. અને આવું ક્યાંક આપણા સમાજમાં ઘૂસી ગયું અને એટલા માટે આપણે સુખનો સામર્થ્યના ક્યાંક અજ્ઞાત રૂપે વિરોધી. ખબર છે કઈ રીતે કમાય તો તું કમાય ને, પોતાનામાં આવડત ન હોય, સામર્થ્ય ન હોય એટલે સુખી લોકોનો વિરોધી થઈ જાય. આ એક કમી છે સમાજ. સામર્થ્ય અને સુખના વિરોધી ક્યારે પણ સમાજે ન બનવું જોઈએ. પ્રયાસ કરવો જોઈએ, હું મહેનત કરું, હું કોશિશ કરું અને પ્રભુએ મને જે સામર્થ્ય આપ્યું છે એ પ્રમાણે હું પણ સત્કર્મ કરું. સત્કર્મના કારણ કે સત્કર્મો નાના મોટા હોતા નથી. ચેકના આંકડાઓ નાના મોટા હોઈ શકે, પુણ્યો તો એટલા જ હોય છે. કારણ કે એને એના 10% પ્રમાણે આપ્યું છે, તમે તમારા 10% પ્રમાણે આપો, રહ્યા તો 10% જ ને. મૂળ વાત પુણ્ય કરવાની ઈચ્છા છે કે નહીં એ મહત્વનું છે, કે તમે કેટલું કરવાની ભાવના છે કે નહીં એ મહત્વનું છે. એટલે સુખ અને સામર્થ્યના વિરોધી ન બનતા પ્રેરક બનજો કે ઠાકોરજી બધાને આવું સુખ આપે જેથી સમાજમાં સત્કર્મો થતા રહે. કારણ કે દુનિયામાં રહેતા માણસો નક્કી કરી લે ને કે અમારે માણસ જાતને સુખી કરવી છે તો ભગવાનને હેરાન કરવાની જરૂર જ ના પડે. કેવલ માણસોએ નક્કી કરવાનું છે કે આપણે આ સમાજને સુખી કરવું, આટલો જ સંકલ્પ કરવાનો છે. અહીંયા જે આપણે ચર્ચા કરી રહ્યા હતા શ્રીમદ ભાગવત એવી દિવ્યતમ કથા છે કે જે કેવલ ને કેવલ ભગવદ ઈચ્છા અને ભગવદ કૃપાથી મળે છે. ગઈકાલે પ્રભુના વિવાહની કથા જોઈ. વિશેષ પ્રકારે અષ્ટપટ્રાણીઓની કથા આવે છે ભાગવતમાં. રૂક્ષ્મણીજી સાથેના દિવ્ય વિવાહની કથા અને આ એક એક લીલાઓ દિવ્યતમ અર્થોને પ્રગટાવનારી છે. રૂક્ષ્મણીજીનું હરણ કર્યું. વિવાહના પણ શાસ્ત્રોમાં અનેક પ્રકાર છે, જેમ અષ્ટપટ્રાણી. ખરેખર જોવા જાઓ તો પ્રભુના કુલ 9 વિવાહની કથા એમ તો છે. આમાં 8 વિવાહ અષ્ટપટ્રાણીના અને 9મા વિવાહ એક જ મુહૂર્તમાં 16,000 કન્યાઓ સાથે થયા.